નમસ્કાર, જોહાર. વાત કરીશું વાંસદા તાલુકાની. વાંસદા તાલુકામાં મનરેગાના શ્રમિકોના વેતનના પ્રશ્ને ન્યાય સભા યોજાઈ કોંગ્રેસની. 3 માસથી વેતન ન મળતા કામદારોની કફોડી હાલત અને કામદારો આદિવાસી વિસ્તારના ગરીબ વર્ગના મજૂરોની હાલત છે. કાયદા મુજબ શ્રમિકોને 15 દિવસમાં વેતન મળવું જોઈએ, એ પણ વાંસદામાં જીરામજીના વેતનને 3 મહિના હોવા છતાં વેતન મળ્યું નથી. દરેક વાતમાં સરકારની ઉપલબ્ધિ જનતાને ગણાવતા નેતા કેમ આ બાબતે ચૂપ છે, એ મોટો પ્રશ્ન છે. કરોડોના રૂપિયા અને ગરીબ આદિવાસીઓના મજૂરોના વેતન બાકી પણ કોઈ જવાબ આપવા તૈયાર નથી. હાલમાં વાંસદા તાલુકાના સિંગારમાં મનરેગાના કૌભાંડને લઈ સરપંચ પર કાર્યવાહી કરવાની હતી. જીરામજીના નાણાં રિકવર કરવાના હતા. એનો આદેશ કરવા છતાં પણ વાંસદા તાલુકામાં એવી હાલત છે કે બિલાડીને દૂધની રખેવાળી કરવામાં આપી હોય તેવું લાગે છે. કારણ કે સરપંચને 8,32,000 થી વધુની રકમ રિકવર કરવા માટેના ઓર્ડર કરી દેવામાં આવ્યા હતા અને એ ઓર્ડરનો સમય હતો 1 અઠવાડિયું, એટલે કે 1 સપ્તાહની અંદર સરપંચ પાસે એ સમયમાં પૈસા રિકવર કરવાના હતા. પણ સરકાર કોઈ ધ્યાન આપતી નથી, તંત્રને કોઈ ધ્યાન નથી અને રિકવર કરવાનો ટાઈમ આજે 1 મહિનાનો થયો છે. ન તો સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા, ન પૈસા રિકવર કરવામાં આવ્યા. પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બ્યુગલ વાગી ચૂક્યા છે, ત્યારે વાંસદા તાલુકાના મનરેગા એટલે કે જીરામજીના શ્રમિકો, કામદારો, રોજગાર સેવકો, ટેકનિકલ તથા અન્ય સ્ટાફના કર્મચારીઓનો પગાર 3 મહિનાથી મળ્યો નથી. તેઓને ન્યાય અપાવવા માટે વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે મનરેગા કાયદાનો હેતુ છે કે ગામના લોકોને ગામમાં જ રોજગારી મળી રહે. આપણે વાત કરીશું ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલ જોડે કે મનરેગા યોજનાના કૌભાંડ થકી જે શ્રમિકોનો અન્યાય થયો છે એ માટે આજરોજ અનંત પટેલ સાહેબની અધ્યક્ષતામાં ન્યાય સભા યોજાઈ હતી. એ બાબતે આપણે અનંતભાઈને પૂછશું એ શું કહેવા માંગે છે. ચૂંટણીના બ્યુગલ વાગી ચૂક્યા છે. મનરેગા, જેને નામ બદલીને હવે જીરામજી કાયદો બનાવવામાં આવ્યો છે અને આ મજૂરોને પોતાના જ ગામમાં મજૂરીની ગેરંટીનો કાયદો છે. પરંતુ છેલ્લા 3 મહિનાથી એટલે કે 90 દિવસથી એમને પગાર મળતો નથી, અમને અત્યારે કામ પણ મળતું નથી. અને એના માટે બહેનો સાથે, શ્રમિકો સાથે અમે અવારનવાર મિટિંગો યોજી અને એમને જે કાયદા પ્રમાણે 15 દિવસમાં પૈસા મળવા જોઈએ એ 15 દિવસમાં પોતાની મજૂરીના પૈસા નથી મળ્યા. એના માટે વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં અમે વાંસદા બજાર ખાતે ન્યાય સભા રાખી. અમારા જે શ્રમિકો વાંસદાના છે એની સાથે અન્યાય થાય છે, એને પૂરતો પગાર, પૂરતું વેતન મળતું નથી. એની સાથે અમે જોયું તો અહીંના રોજગાર સેવક હોય, મેટ હોય, ટેકનિકલ હોય, એ કોઈને પણ પગાર મળ્યું નથી. આશરે અંદાજે 5 કરોડ રૂપિયા જેટલા પગારની સાથે મજૂરોની મજૂરી હજુ બાકી છે. વાંસદા તાલુકામાં આવનારા દિવસોમાં ચૂંટણીને જ્યારે રણસિંગુ ફૂંકાઈ ગયું છે, એવા સંજોગોમાં આપની સાહેબ એ બાબતે રણનીતિ શું રહેશે? અમારી રણનીતિ એક જ રહેશે કે નાનામાં નાના કોઈની સાથે પણ એ મજૂર હોય, એ વેપારી હોય, કે કોઈ કોન્ટ્રાક્ટર હોય, કે મોટો આગેવાન હોય, એની સાથે જો અન્યાય થશે તો અમે એને ન્યાય અપાવીશું. અને એની સાથે ખાસ જરૂરી કે આ વિસ્તારના જે સ્થાનિક પ્રશ્ન છે, વિકાસના પ્રશ્ન છે, એ પ્રશ્નને વેગ આપીશું, એનો મુદ્દો બનાવીશું. અને અત્યાર સુધી તે તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન હતું, એમાં ટકાવારી રાજ ચાલતું હતું. તમારે કોઈ કામ કરવું હોય તો તમારી પાસે ટકાવારી લેવામાં આવે. એ ટકાવારી રાજ અમે ખતમ કરવા માટે તાલુકા પંચાયત બેસાડીશું. શ્રમિકોને 15 દિવસમાં વેતન મળવું જોઈએ ના નિયમો છે. આ શ્રમિકો ગરીબ પરિવારમાંથી આવે છે, તેમને આ સ્થાનિક વેતનના કારણે જ તેમનું ઘર પરિવાર ચાલે છે. પરંતુ છેલ્લા 3 મહિનાથી શ્રમિકોનું કુલ વેતન એટલે કે જે શ્રમિકોએ કામ કર્યું છે, મજૂરી કરી છે, આ જીરામજી યોજના હેઠળ
એમને 1,63,00,000 પણ વધુની રકમ એટલે કે 1,63,00,000 વધુનો વેતન પગાર ચૂકવવાના બાકી છે. મજૂરનું વેતન છે 1 કરોડથી વધુ, 2 કરોડની આસપાસ થાય છે આ રકમ, જ્યારે એ રકમ 3 મહિનાથી મજૂરોને મળી નથી. જ્યારે માલ સામાન મટીરિયલના જે વેતન છે એની વાત કરીએ તો 2,84,00,000 પણ વધુ. કર્મચારીઓના પગારની વાત કરીએ તો 25,00,000 પણ વધુ જેટલી રકમના પગારો બાકી છે. કોંગ્રેસના પ્રમુખ શૈલેષ પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસના સમયમાં બનેલી મનરેગાનું નામ બદલવામાં ભાજપને રસ છે, પણ શ્રમિકોની વેદના સાંભળવામાં સરકારને રસ નથી. હું અત્યારે મનરેગાની તો ઘણી બધી વાત થઈ ગઈ, પણ મનરેગાનો કાયદો કેવી રીતે આવ્યો અને શેના માટે લાવવામાં આવ્યો એના ઉપર થોડોક પ્રકાશ પાડીશ. મનરેગાનો કાયદો એક ગાંધી વિચારને આધીન છે. કોંગ્રેસ પાર્ટી એક ગાંધી વિચારધારાથી ચાલતી પાર્ટી છે અને મહાત્મા ગાંધીએ હંમેશા દેશને બેલેન્સ કરવા માટે ગરીબ, મજદૂર વર્ગ, મધ્યમ વર્ગ અને અપર ક્લાસ સૌને બેલેન્સ થવા જોઈએ, રોજગારી સૌને મળવી જોઈએ. તો મજૂર વર્ગને રોજગારી મળવી જોઈએ એના ઉપર મહાત્મા ગાંધીએ વારંવાર ભાર મૂકેલો. ત્યારે કોંગ્રેસ પાર્ટીએ આપણા મજૂર વર્ગ અને આદિવાસી વર્ગને રોજગાર મળે અને એક ગામમાં 150 થી 200 લોકોને રોજગારી મળે એ હેતુ માટે ગાંધીના વિચારોથી પ્રેરિત થઈને મનરેગાની યોજના અમલમાં મૂકી, એટલે એમાં મહાત્મા ગાંધીનું નામ આવે છે. પરંતુ આ સરકારને આ કાયદો એ ગમતો નથી, કારણ કે કોંગ્રેસે એને લોકસભામાંથી બિલ પસાર કરીને કાયદો બનાવ્યો. હવે કાયદાને ભારતીય જનતા પાર્ટી નામ બદલીને અત્યારે યોજનામાં ફેરવવા માંગે છે, જેથી કરીને કાયદો કોઈ દિવસ બદલાવાનો નથી, પણ આ યોજના ગમે ત્યારે બંધ થઈ શકે. અને એટલા માટે આ સરકારે કાયદો બદલીને યોજના બનાવી છે અને એનો વિરોધ અમે અગાઉ 2 મહિના પહેલા પણ નવસારી જિલ્લા ખાતે કલેક્ટર ઓફિસમાં મોટી રેલી કરીને આવેદન આપ્યું હતું કે આ યોજના નહીં થવી જોઈએ, આ કાયદો જ રહેવો જોઈએ. એના ઉપર અમારા શ્રમિકો, આદિવાસી વર્ગના મજદૂર વર્ગનો અધિકાર છે અને એ અધિકાર કદી છીનવાવો નહીં જોઈએ. અને એ અધિકાર જો છીનવાશે તો કોંગ્રેસ પાર્ટી કદી ઘરે બેસવાની નથી. અમારી બહેનોને સાથે લઈને રોડ પર આવવાની છે ને આ કાયદાને કદી નાબૂદ થવા દેવાની નથી. કેટલી બધી અપેક્ષાઓ અને કેટલી બધી મજબૂરીઓ, અને એની સામે આખા દક્ષિણ ગુજરાતમાં આપણો એક જ વાઘ અને આખી આ ભારતીય જનતા પાર્ટીની ચોર લુચ્ચી સરકાર સામે લડવાનું અને અવાજ ઉઠાવવાનો, તો એમના હાથ આપણે મજબૂત કરવા પડે ને. કરવાના છે ને આવનારા સમયમાં. આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં આ ચોર અને લુચ્ચા લોકોને આપણે જવાબ આપવાનો છે ને. તો શેનાથી આપશું જવાબ? આપણા વોટથી આપણે જવાબ આપવાનો છે. અને આ ભારતીય જનતા પાર્ટીના જે અધિકારીઓ છે, જે ચૂંટાયેલા સભ્યો છે, એમને આપણી વેદના બતાવવાની છે કે ભાઈ ભર બપોરે અમે તાપ અને તડકામાં કામ કરીએ છીએ, અમારો પરસેવો માથાથી પગ સુધી જાય છે અને એ મહેનતના પૈસા તમે નહીં આપશો તો તમને આ એસી ઓફિસમાંથી ઉખાડીને બહાર બેસાડવાના છે અને તાપ અને તડકો વેઠવાની વેદના તમને પણ અમે બતાવવાના છે. અને એ જ પ્રતિજ્ઞા લઈને આપણે આજે અહીં પ્રતિજ્ઞા લેવાની છે. આ ભારતીય જનતા પાર્ટીને ઉખાડી ફેંકવાની છે અને જે નરેન્દ્ર મોદી બહેનોના નામે વોટ લે છે એ નરેન્દ્ર મોદીને કહેવાનું છે કે મારી બહેનો કરતા અમને રોડ પર લાવ્યા છે. હવે આપણે મોદી સાહેબને ઉખાડીને દિલ્હીથી ઘર ભેગા કરવાના છે. અને આ પરિવર્તનનો અવાજ છે, અમારી બહેનોનો અવાજ છે. આપણે ઝાંસીની રાણી બનીને
પીઠ ઉપર આપણા બાળકને બાંધીને તલવાર લઈને નીકળવાનું છે અને આ ભારતીય જનતા પાર્ટીને ઉખાડીને રોડ પર લાવવાની છે અને આપણો હક અધિકાર લેવા માટે આપણે તૈયાર થઈ જવાનું છે. જી રામજીના વેતનને લઈ કોંગ્રેસે વાંસદામાં ચૂંટણીનો બ્યુગલ ફૂંક્યો છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં લોકો જી રામજી હેઠળ યોજના હેઠળ કામ કરનાર શ્રમિકો હાજર રહ્યા હતા અને કોંગ્રેસની સભામાં ન્યાયની આશા પણ રાખી હતી. પણ આવનાર સમયમાં જોવાનું રહેશે કે આ 3 મહિનાથી જે શ્રમિકોને નાણાં મળ્યા નથી, એમના વેતન મળ્યું નથી, એમના મહેનતના પગારના પૈસા મળ્યા નથી, એ આવનાર સમયમાં મળશે કે પછી ચૂંટણી બાદ જ મળશે. પણ ચૂંટણીના બ્યુગલો ફૂંકાઈ ચૂક્યા છે અને કોંગ્રેસે મનરેગાનો મુદ્દો લઈ ચૂંટણીમાં ઝંપલાવી લીધું છે.